ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ એક જ નામની ચર્ચા છે। ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ જીલિયા, જે ફાર્મ હાઉસમાં ક્યારેક મોટી ગાડીઓનો કાફલો રહેતો હતો, જ્યાં ગુંડાગીરીનો આતંક હતો, આજે ત્યાં માત્ર બુલડોઝરનો જ અવાજ સંભળાય છે। પોલીસ પર હુમલો કરવાની હિંમત કરનાર આ શખ્સ કોણ છે, તેની પાસે કેટલી સંપત્તિ છે અને સરકારે કેમ તેના સામ્રાજ્યને જમીનદોસ્ત કરી દીધું, આજના વિડીયોમાં આપણે આ તમામ વિગતો વિશે વાત કરીશું। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે કોણ છે ભાવેશ રબારી। મિત્રો, ભાવેશ રબારી પાટણના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામનો રહેવાસી છે। તે વિસ્તારમાં મસ્તાની ગેંગના આકા તરીકે ઓળખાય છે। તેની સામે પાટણથી લઈને અમદાવાદ સુધી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડણી અને ધાકધમકી, વ્યાજખોરોના કેસો, જમીન હડપવાના આરોપો અને સૌથી ગંભીર એવો ગુજસી ટોકનો ગુનો। ભાવેશ રબારીનો આતંક એટલો હતો કે સ્થાનિક લોકો તેની સામે બોલતા ડરતા હતા। તાજેતરમાં જ બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ જ્યારે પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે આ ગેંગે પોલીસ પર પણ હુમલો કર્યો, જે તેના પતનની શરૂઆત બની। સ્ટેટ ઓફ રામાધણી અને ગેરકાયદેસર સંપત્તિ। મિત્રો, ભાવેશ રબારીએ જીલિયા ગામે એક અત્યંત આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું, જેનું નામ તેણે સ્ટેટ ઓફ રામાધણી રાખ્યું હતું, પરંતુ તપાસમાં જે બહાર આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું। ગૌચરની જમીન પર કબજો। મિત્રો, મીડિયા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ ભવ્ય ફાર્મ હાઉસ સરકારી ગૌચરની જમીન સર્વે નંબર 166 પર ગેરકાયદેસર રીતે બંધાવવામાં આવ્યું હતું। વિશાળ ક્ષેત્રફળ। મિત્રો, વહીવટ તંત્રના મતે આ દબાણ અંદાજે 71,084 ચોરસ મીટર એટલે કે લગભગ 17 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું હતું। કરોડોનું બાંધકામ। ફાર્મ હાઉસમાં ભવ્ય પ્રવેશદ્વાર, આલિશાન મકાનો અને મોટા શેડ બનાવવામાં આવ્યા હતા। તંત્રએ હવે આ તમામ બાંધકામોને તોડી પાડ્યા છે। લક્ઝરી ગાડીઓ। હુમલા સમયે અને અગાઉ પણ તેની પાસે મોંઘીદાટ ગાડીઓનો કાફલો જોવા મળતો હતો, જેમાંથી ઘણી ગાડીઓ હવે પોલીસના તાબામાં છે। પોલીસ અને વહીવટ તંત્રની કાર્યવાહી। મિત્રો, હર્ષ સંઘવીના આદેશ અને પાટણ પોલીસની કડક સૂચના બાદ ચાણસ્માના મામલતદાર વિજય ગઢવી અને પોલીસ કાફલાએ સતત 2 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું હતું। માત્ર બુલડોઝર જ નહીં, પરંતુ ભાવેશ રબારીના આર્થિક વ્યવહારોની પણ તપાસ શરૂ થઈ ગઈ છે। તેના બેંક ખાતા અને આવકના સ્ત્રોતોની તપાસ કરીને તેની કાળી કમાણીનો હિસાબ લેવામાં આવી રહ્યો છે। પોલીસ તેના જામીન રદ કરાવીને તેને ફરી જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી રહી છે। આ કાર્યવાહી બાદ ક્ષત્રિય, ઠાકોર અને અન્ય સમાજો દ્વારા પણ આ મામલે રજૂઆતો થઈ છે। ગુંડા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી। ભાવેશ રબારીનું પતન એ તમામ લોકો માટે ચેતવણી છે, જેઓ સામાન્ય જનતાને ડરાવીને કે ગેરકાયદેસર રીતે સંપત્તિ ભેગી કરે છે। ખાસ નોંધ। મિત્રો, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનું ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું આ પ્રકારની કાર્યવાહી અન્ય ગુંડા તત્વો સામે પણ થવી જોઈએ? કમેન્ટમાં તમારા અભિપ્રાય ચોક્કસ જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને તમારા મિત્રો સાથે આ વિડીયો બતાવો।